રાજકોટમાં ગમે ત્યાં કાર પાર્ક કરતા પહેલા સાવધાન થઈ જજો। રાજકોટમાં કારની ચોરીના હાઈટેક ચોર પોલીસ પકડમાં આવ્યા છે। સોફ્ટવેરની મદદથી કારની ચોરી કરતા બે શખ્સ ઝડપાયા છે। મેગ્નેટની મદદથી કારના સ્ટીયરિંગ લોકને તોડતા હોવાનો ખુલાસો। આરોપીઓ સ્વિફ્ટ અને અર્ટિગા કારની જ ચોરી કરતા એનો ખુલાસો થયો છે। ચોરી બાદ કારને રાજસ્થાનમાં વેચી મારતા હોવાનો પણ ખુલાસો થયો। अलग अलग जिल्लाओमांथी फोर व्हीलर गाड़ी चोरी करती एक आंतरराज्य गैंगना बे सागरीतोने पकड़वामां सफलता मळेल छे। आ ऑपरेशन दरमियान क्राइम ब्रांचनी टीमने कुल 11,70,000 किंमतनी 3 फोर व्हील कार के जे एक अर्टिगा तथा 2 स्विफ्ट कार पण कब्जे करवामां आवेल छे અને આની સાથે ધરપકડ થતાં સુરેન્દ્રનગર જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। આ આરોપીઓના નામ જોઈએ તો એક પકડાયેલા આરોપીઓ પહેલો છે મુકેશ કુમાર મોહનલાલ મેઘવાડ કે રાજસ્થાનના પાલીનો રહેવાસી છે। આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઘણો મોટો છે। તેના વિરુદ્ધ સુરેન્દ્રનગર વલસાડ તથા પૂર્વ કચ્છમાં ઘરફોડ ચોરી તથા ધાડના ટોટલ 4 ગુનાઓ દાખલ છે। બીજો અન્ય આરોપી સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાન કે જે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે અને એમાં એક મોટો ખુલાસો એ થયો છે કે આ આરોપી સલામ ઉર્ફે છોટીયો વર્ષ 2014ના મર્ડરના એક સજા બિકાનેર જેલમાં કાપી રહ્યો હતો। આ દરમિયાન તે ફેબ્રુઆરી મહિનામાં પેરોલ જમ્પ થઈ અને ત્યારબાદ આવી બધી ચોરીઓને એ અંજામ આપતો હતો અને હાલ આ બંને આરોપીઓને પકડી અને સંલગ્ન પોલીસ સ્ટેશન સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ।